પશુપાને જતા હું ડોક્ટર બોકર જોતા હોય એમને ચમનું છે ખબર તો પડે. આમાં તો બધું ઊંઘી ગયું હોય. અરે એમને તો ઊભી હતું આગળ. કેવું છે પશુપા? હા કોણથી લાવા કેવું છે? બસ શાંતિ. આ કાઢવા બળવા નહીં ને આમાં તો કટર આવવાનું હોય હા પણ હું એ જ વિચારતો હતો કે પેલું વાળેલું હોય ને બે હા. આ પડ્યું ના લે હા હુકું પેલી બાજુ એ તો આપણું વાળેલું હુક્યું હોય અને પેલી બાજુ જે બોધેલું હોય ને એ કઢાઈ નાખવું હોય. ચેન વાળું લાવ્યો કટર. એ તો આમાં બધાને ફરશે પણ પેલું કાઢવાનું હોય ને વાળીને મૂક્યું હોય એમાં વળી ઠેસર વચ્ચે કાઢી નખાવું. લાવો ઠેસર હેડો મારે કાઢવાનું. તમારે કાઢવાનું પણ ડાળીઓ થતો નહીં. હોધી લાવીએ હેડો મજૂર ગામમાં જઈને. અને તમે આવશો ને ડાળીએ? હું આવું દાડીએ ચાલો તો તમારે મારામાં આવવું જ પડશે. એ તો આવીશું પછી તમારા આ તો વાત કઢાઈ નાખીએ હેડો. કાઢી નાખો ને. હવ હેડો મજૂર વધતાઈએ ગામમાં. મજૂરે વધતાઈએ ઠેસર વાળા જોડે જતાઈએ. ચા પીવડાવીશું ટેન્શન નહીં. ચા તો અમે તમને પીવડાવીશું, નાસ્તોય કરાવીશું. તમે અમારું પહેલા કરાવજો ભાઈ. એટલે પેલા મારું કઢાઈ નાખો ને. તમાર તો પલ્લીઓમાં તો ઊંઘી ગયું બધું પાથરામ. ફરી નહીં નાખવાનું. ઉગેલું બીજી વાર વાળી નાખવાનું. એવું ના થાય ને. હા હેડો ને તો ડાળીઓ વાળીઓ કરતા આવીએ. હવે હેડો 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 હેડો. ચા પાણી બધું આલીશું હા પાછું. અમે આ લઈશું, નાસ્તો લાવીશું. નાસ્તો લાવશો? હવ શું લાવશો? લાવીશું ગુપ્તા વાળાના. એટલે પેલ પકોડા કહું છું. ચેતન લાયા તા એવા? હા હા, એ પકોડા હતા હા. અમારા. હા હેડો હેડો બે બાલાજીને બધાને કહેતા આવીએ. એક લીધું કઢાઈ લીધું હોય. તો અમે કઢાઈ લીધું બાલાજી જોડે જઈએ. બાલાજી વાળી ઘેર જઈએ. આ શું ઊંઘી રહ્યા? એટલે આ ઓહો ચેવલ યારથી ઊંઘ્યા જો કઢાઈ કઢાઈ. તો મને લાગે હે ને ઊંઘવા વાળા નહીં. આની ઊંઘ જ બહુ એવી છે. ઓ ભલાજી ઓય ઓ ભલાજી ભલાજી તો? ઓ ભલાજી ઓય! શું કામ હતું? શું કોમ હતું એટલે અમાર કોમ વગર આવવાનું? મારે ઊંઘ બગાડી ખબર નહીં પડતી તારા આઈને. હવે મારા આનો કુપકરણ જેવો આ તમે કઢાઈ લીધું, અમારે તો કાઢવાનું હોય. તે કાઢાઈએ અમારે બધું પલાળી મેલ્યું. આ તો સાપડું બાપડું બધું ઉકલી ગયું છે. તો હું તો થાક્યો તો હું તો શું ઘેર. શું તમાર તો એ જલસા પાણી છે. જલસા તો કરવાના જ ના કે થોડી ઘણી લે પેલું કરવાનું વાત કરે. હું શું કહેતો હતો આપણે હે ને ઠેસર લાવવું છે, કાઢવાનું છે, એવું પૂજા કાઢવા. મારે 5 વીઘા કાઢવાનું. એટલે તમે ડાળીએ આવો. દાઢીએ હું નહીં રહું. ચમ ના દાઢીએ બાળીની વાત નહીં ચા કરવાની. પાણી નાસ્તો અરે બધું મારું કરાવીશું. આટલું બધું કરવાનું પડી રહ્યું અને હું દાઢીએ કરવા માંગુ છું. તમે પણ દાઢીએ કરી રહ્યા. એટલે ડાળીઓ એટલે તમારે દાઢીએ આવું જ કહો, મારે સાપડો પકડ દો હેડો. એ પછી કરીએ ને. ના એવું નહીં, તમારે અત્યારે કરવું હોય તો કહો હેડો દાઢીએ. તમને શરમ નથી? તમે કોમે કેવા આયા એટલે અરે મારું બગડે હ. એ બધું હું ના જોવાનું વાત કરે. અરે આટલી સેવા નહીં કરો. જો ભાઈબંધી ખરી ₹1,00,000 ની, પણ મારા સાપડું ઉડી જાય હોય, મારે હપ્પો કરવું હોય થાય. પછી અમે બે અમે બે આવીશું ફરી કરી હાથો હાથ આવીશું તમને. કરાઈ દઈશું. આવું ખરો ઠેસો લઈને, પણ મારે ઠેસર તો આવી ગયું હ. આવી ગયું હોય. ઓહો. કોણ પાસે માગી લાયા? માગે ચો લાવવાનું હ. નવું લીધું નહીં આપડે. તો તમે બુડા હું અહીં ખોરાક કરું તો તમે જ લઈ ગયા છો કે શું? બુડા તમારે જો મારે પૂછવાના હો. એટલે પૂછવા ના, પણ ફોન તો કરવો જોઈએ ને તને. ના, ફોન ય ના કરું. સારું હેડો વાંધો નહીં. ચેલા વાગે આવું? તમે પેલા મારી ગાડી લઈ જત પૂછ્યું છું? એ તો નતું પૂછ્યું. તા હા પછી મારે પૂછવાના હો. નતું પૂછ્યું, એ તો વાત સાચી છે. તો ચેલા દાડિયા થયા? એક બે આપણે તઈ. તમે ત્રણ ના હજુ વાળી પણ સત્ય બત્તર નું કહીએ હેડો ને. એ તમારે અહીંયા આવતા નહીં. હવે નહીં આવે મારે ત્યાંનો. આ સાપડું બાપડું કરવાનું એટલે એ મારો ગોટો વરી ગયો. ફોન બોલ લગાવ. બોલો હા ખરો અવાજ. હલો ત્યાં સતુભાઈ ચો છો? એટલે બોલો ને બુડો. ટાવર ના આવે તો ઉપર ચડી જાઓ.
અરે આ પેલા બે આપણા ઘેર ભૂરામાં હા, એટલે તો ફોન ના લોચા એમ. હું શું કહું તમે આવો ને ભૂરો મારા ઘેર થોડુંક બે પાંચ મિનિટ ઉભા ઉભા એવા આપો આપકે છે. આઈ જાઓ ફટાફટ. ઓહો, આપણે ચાબાનું કહેવાનું જ નહીં, એવા આપો આપકે છે. લે હાલો હાલો રસ્તા મળી લઈશું તો અત્યારે હાલો આવતા નથી. આવો છે આઈને મારા ભલાજીનો ભાઈબંધનો ફોન બહુ દાડે આવ્યો હે એ દોસ્ત તમારો જીગર જાન લાખો માએ ભલાજી ઓ ભલાજી અને આ પડતા નહીં. આવો 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 ભાઈ સતો આવો મારો ભાઈબંધ આવ્યો જીગર જાન જીગર જાન આ મારો બેટો જબ્બર. કેમ ફોન કર્યો? હું તો ઘણા બૂટ આવ્યો તમારા લીધે. હું છે ને તમને ફોન કરવાનું એવું જ હતું કે આ બે ભાઈઓ આપણા આયા હતા. આપણા બે ભાઈઓ આયા હતા. બરોબર. મને કે થોડીક તકલીફ પડી છે મોટા. આવો ને કે દાઢીઓ નહીં મળતો અને તમે બે કે આવો તો સારું મદદ મળે. દાઢીઓ લે એમને ડોંગે કાઢવી. આપણે જવું જ પડે મારા ઘરે. આપણા ભાઈ બંધો એટલે સારું જવું તો પડે. પણ અત્યારે વાતાવરણ ડોગર બગડે છે. હા. મને કે તમે યાર આવો તો કહું હું એક જ છું તો કે તમારા ભાઈબંધ સતુબાન પણ જો પાસે હા ને પોણી 100 રૂપિયા ચાલે હા મજૂરી. મજૂરી 100 રૂપિયા જ તે? એટલે હવા હવા હો આલીશું એટલે હવા હોય ના ચાલે યાર. ના તો એટલે મજૂરી કેટલી ચાલે? તે પણ ઠેસર ઉપર ચડવાનું યાર. જો હા પંતુભાઈ આપણે હું શું કહેવા માંગુ હવે 100 રૂપિયા નહીં લેવા તો 100 રૂપિયા નહીં લેવા. તમારા નાસ્તો અને નાસ્તો કોણ વાપરો નાસ્તો હા. 3 ટાઈમ ચા 2 ઘડીઓ બીડી અને 4 મસાલા. બરોબર. એટલા મારી વાત સાંભળો એ પછી બોલો તમે. આ વસ્તુ થઈ ગયું ને હા. અને હમણાં બેન એક એક ગુણ ડોંગેર આપી દે. હા એ તો પૈસા નહીં લેવા આપણે. લઈ લે. હવે આ શરમ ના. સાચી વાત છે. આટલું બધું હોતું હશે એક ગુણ ડોગર એટલે એક ગુણમાં કેટલી ભાઈ અઢી મણ અઢી મણ ડોગર. આગળ જાય અઢી મણ એટલે ભાવ હતા 500 રૂપિયા એટલે છે આ ને મજૂર સાડી બહુ 1200 મોંઘા પડી જાય રૂપિયા. યાર બરોબર. સેટિંગ કરો હવે એમ તો લે આવવાની હો ને. બરો જો હવા હોય ગયા આપણે તો બોલવાની બારી રાખી બરાબર હે બરોબર આ એમને જરૂર હશે લઈ જશે એટલે કયા ઓહડે નહીં આવું બીજું કામ તો આપણા જેવા ભાઈબંધો મળે તો હું કીધું ને હું હોય છોકરી વાળીએ હોય. શું કહે બોલો મોટા હવે તમાર તો કઈ પેલી હે, હા? ચમ હા તમાર તો વળી રેલગાડી હે એ તારો ધુમાડો જ કાન કરવાનો 2 ગળી બીડી જેટલા. એટલે આ બે ઘડી બીડીઓ એટલે મારી અને સતુભાઈ ની ચાર હોતી હશે અને ચા તો હવે સમજ્યા વળી. અરે તમાર ડોબો અમારે તો હ ચાનો ટરકવો હ. એટલે ચામાં તો સમજી ગયા તઈ નહીં ચાતા અમારે. ના 4 ટાઈમ તો નહીં પીતા અમે 3 ટાઈમ તો હાચી સવાર બપોર નો હોય. હવે તમને મંજૂર હોય ને તો કોઈ લખન અમે બે ભાઈએ હેડીએ એમ. ભલાજી હું મારા સાપડાનું કામ કરું ને એ એનું ભાઈ એનું પતાવે એમ કહું. હા અને ડોગર એટલી બધી હોય 1250 રૂપિયાની થાય 2.5 મણ થાય. લે અમે એ બધી ગણતરી મારી અમે બે ભાઈને ગણતરી મારી છે મારી. એ તમારે સમજવું પણ પડે. તમે તો હાવ હમણાં જો ને પેલા હાવ રોડ ઉપર રખડતા એવા મોણા ધારે તમે હવે એક ગુણ ના હોય હવા 100 રૂપિયા તમે કહો 100 રૂપિયા તા અમે હવા હોય હોના જ મોણા છે અમે બે ભાઈ અમારું આ સાપડું બાપડું ઉડી જાય એનું મેલીને આવીએ તમે ટેકો કરાવવા. એટલે 200 રૂપિયા રાખો. બહુ કશું નહીં જો તમને આ અમારી વાત મંજૂર હોય પણ તો ડોગરમાં કંઈક આખું પાછું કરો. કેવું ડોગરમાં આખું પાછું કરો. હોળી લઈ ગયો હેલો ને કહી દો બહો હાલ દેજો ખાવા પીવાનો નાસ્તો કહી દો મસાલા એવું. મન કહી દો મન હા મન કહી દો ને. એક કામ કરો મન ડોંગેર આલજો અને 250 રૂપિયા આલ દેજો જાઓ. બસ. બીજું તમારું નહીં ને અમારું નહીં. જો બેના વચ્ચે મંડો આગળ ના ના બે વચ્ચે નહીં અમારે બેની મન મંડો કાકા આપણે ચોખા બોખા હે ને લગન બીજા દાડિયો ખોલો. બોલ લે જાઓ ચાલો તમે તમારું કામ કરો તમે તમારું કામ કરો જાઓ. કરીએ બે ના, તમે તમારું કામ કરો જાઓ. તમારે
શરમે આવ્યો હું. અને બે ભણોને એ તમે તો વાત જ નહીં કરો. વાંચી લાના તે discuss કરો. હા, વાત કરો તમારી કરી. આવા મોનવા વાળાને બહુ રૂપિયા આલી દઈશું અને ડોગર ક્યાં હે ને ડોગર ક્યાં આલીશું કોણ છે નીચે પડેલી સ્ટેશનના એ તો ઠીક પણ પેલું છેલ્લે વખેરું કાઢવાનું હે ને આમાં કોથરીને બાંધીને આલી જ દેવાની જાત તારી વઘેડું ચોખા ખાઓ હા વઘેડું એ આપણે 20 રૂપિયાને ભારે લઈ જવાનું આવ એટલે એ વઘેડું આલી દઈશું કોઈ એમને જલ્દી 200 રૂપિયા ભાડું શું કહીએ હે હા. આ દઈશું યાર 200 રૂપિયા મન ડોગર ફાઈનલ ફાઈનલ નક્કી કરી લો હો ભલાજી. જો પાછળથી ગો કાઢી ગો નહીં તો પૈયા એ થા મામો અને આ થાપ મારી બે આના અરે, એવું ના નકર એક જ ખેંચ્યા લે અરે જો ભૂલો તાપ મારો એ તો આપણી થાપ પાસે મારી આલી પૈસા નહીં પા ખબર હે ને ત્યારે જે મળ્યા એને ડોગર આવી તો એટલી ખીચડી તો ખવા છે હજુ આપણે વાર હો કાઢવાની. અમે અરે યાર તમે આવો અમે આવીએ હોબરો ખાધા પહેલા અમારે જોઈએ અમાર બે ભાઈ અમારા એવો રિવાજ નહીં અમાર બે ભાઈ જોઈએ અલ્યા પેલું મારેલું હોય મો થોડું બગસનો મોનસ મો આ ચેન્દર ઊંઘી ગયા હતા ખબર હે ને પી ઊંઘી જાય છે ભાઈ એમ નહીં એમને અમે કામ કરે એટલે થાક ઉતારો એમ બે બે જોઈએ એ તો હોજે હા એ તો હેડન કરીશું હેડન એ તો આપણે હાલજો ને મો અરે. બગસનો મોન મો આડોય નહીં એમને નહીં ભગત કહેવાય એમને ના કહેવાય આપણે તો જાતે હવે જવાનું છે ને હા રે અરે યાર તમે સાયકલ લઈને જાવ મો હા. કટર ખેતર ખેતર પર. લઈને આવ જાઓ સતુભા આપણે સાયકલ લઈ લો જાવ સાયકલ લઈને દે હાલો આપણે બે પોકેટમાં તાઈડી તમે તાઈનું શું આવ્યું તમારું પેલા પોઈન્ટમાં એ હા પડતરમાં રાખ્યું હો. એ હા જાવ બે જાવ તો પાછા રે આ હેડો આઈએ હેલો હાલતા બેહતા જ નહીં ના પૂરો આવે ચલાવાય યાર. લાવ મારજો હું તો હેડો. બેહતા હેડો ને ભાઈ હેડો ના તમે બેસી જજો હેડો તમે બેસી જાઓ બસ તમે તો આવું અવરું બે જો ના અવરું બે પૂરા સાયકલ ઉછી થઈ ગઈ. મારો લુગડો બગાડ્યો એ કોમ કરો લાવ અમાર ના આપણે બે દોરી લો ભાઈ હેડો ના અરે આજુ તમે નીકળે નહીં અરે જઈએ મોટા ઉભા બેહી જાવ લે ફટાફટ જાવ. અરે એટલે પંચર ક્યાં પડી ઉતરી જાય હા એ ત્યાં નહીં ઉતરી પંચર પડી ગુડા બળાકા વાળી સાયકલ લાવો હો એકદમ કામ કરવા જાઉં ને સાયકલ હારી નહીં રાખતા હેડો ને ધક્કો મારો ને આપણે વાકરી જે થાકી ગયો મને બેસી જવા દો પેલા રાહ જોશે પૂરા બે જણા હું ધક્કો મારજો મારજો હા તો કામ કરવા જાઉં એટલે ટૂપ કતરા છે પણ અરે જેવું ચાલશે હેડો ને મારો લો હજુ મારો લો ચાલુ કર્યું ઉપર ચાલો અરે બંધ કરાયું અરે કરાયું બંધ એ સતુભા બેસી ગયો લ્યા એ સતુભા બેસી ગયો તો કરાવો લ્યા અરે કાઢો એ કરાવો કાઢો લા ઉપર આવો જલ્દી ઉપર આવો ઉપર બહુ આવું અંદર પડશે. બેસી ગયો માથું બાથું બધું આ મારા
તારકો કહેતા હતા 2 પોટલી લાવો. અરે આ પણ 2 પોટલી અમે એક જ મારી હતી. નીચે જાઓ. નીચે જાઓ. ઊંચો કરજો. રિક્ષા નાખો લઈ લો. પીને આવી જાય. માથું મેં ફટાફટ દવા પડી જાઓ. હતું મેં તને કીધું શું પીવાનું આપણે બે એ તમે એક તો પેલા સુભાન કહેતા હતા બે મારવાનું એમ તમારે લીધે જોવો નથી એવું થયું આ જો પાછળમાં કાંઈ શું થાય આપણે પીવાનું શોખ થાય શું કરીએ તમને ના નથી કીધું કે આલે થેતર ઉપર થી ના જવાય યાર જો હો પેલો સુભાવ છે ને તો તમને બોલે મને બોલે મને મારશે વાગેલા પર એક તો વાગવા તો વાગેલા પણ નહીં મારવા દઉં મારજે કે પગમાં મારી એટલે બીજો ભાગ છે તમે એક તો પગમાં વાગેલું ઓછું હજુ ના પગમાં મારશે કે ભાગી એમાં માથું બધું ભલાજી કે હાડો પી જઈએ એટલે પીને આયા હતા. અરે પણ તમને ત્યાં હજુ 2 હાલે. બે જ પીધી હતી અમે વધારે નથી પીધી પણ 2 સામાન ના નતું પાડ્યું. પીન ઠેસર ઉપર ના આવતા. અમે તમને બોલી નથી કરી કે અમે પીને આવવાના એટલે કીધું તો ખરું. હવે તમારે હે ને મારા મારી નાખશો અત્યારે પી જાય. ખાલી મને દુખાય સુભાને બધા ધક્કા મારા શું કરું તમે ખબર લેવા આવ્યા હો ના તા રોવા મારા ભાઈ હજુ જીવન વાગ્યું હોય ખાલી મરી નહીં ગયો તમે બે આઈ મારવા મળે અમને બે તે હારા હાથર મારો હું રાશિ હતો. આમ તો તમે સાચું જ કહો ઠેસરમાં પહેરીને મરી જવો તો આમ તો તમે સાચું કહો તો એ વાત સાચી એમ નહીં. આમાં પીવા જોઈએ એટલે શું કરીએ ભૂલો બેન હવે હવે દારૂ સેલ્ફ એક્ટર ના ઠેસર વાત કર દારૂ તો પીવાનો જ તે હતું આપણે એટલે હોય મટી જાય મારે નહીં દારૂ ઘરને તારું મરાઈ દેશે. બારું વાગી જાય તો તાળે રહીશું પણ તમે રહેશો તો ને બે ઉકલી જશો દારૂ ને દારૂ. પેપસો કોવાઈ જો હો ના બધા જો દુખાડ તો નહીં ને યાર શાંતિ. કોને યાર તમે તો આમ કરો છો જો આઈ ઠેસરમાં ઉકલી જવો તો આવું મોહો અમારા કહું. માથે પડત. વીમો પકવી દે યાર. હા, વીમો અમારો પકવી દે એટલે ભાઈ. જોયું તમારો ટ્રેક્ટર નો એમ કહું આત્મહત્યા નહીં રહી અકસ્માત થયો કહેવાય. હા અકસ્માતમાં તમારો વીમો ના પાકી જાય કે મારે પૈસા ની પડી હક સતુભાની પડી. તો તમારે દવા ના હાલો પછી ને તમારા કોમે આવ્યા કોમની વાત નહીં દારૂ પીને હું હોરાવા આયા હતા. પણ અમારે પીવા જોઈએ તો પીએ અમે તો નવાઈ હે હવે પીધા વગર અમે કોમ નહીં થતું જો સાચવજો દવા બવા કરાવજો અને હવે પછી દારૂ બારૂ પીતા નહીં. ખીચા પૈસા નહીં રહ્યા હા હવે તમારે તો સભ્ય હાલવો પડશે વાંધો નહીં સિવિલમાં લઈ જઈશું. આપણને આવું પડશે ટાઈમ દવા દારૂ કરાવવું પડશે મારા ભાઈને યાર બહુ વાંધો નહીં એટલે હેડો હવે જઈએ હવે. હા આવજો તા. આવજો. હા હા ફરી કોમ હોત કે આવડાવજો કશું કોમ નહીં આવું ને આવું કરો. આવું કરો એ હા. હા, મોટી આગામાં મરી જાય. જય માતાજી મિત્રો, આ વિડીયો તો ખાલી અમે ફક્ત સમજણ માટે બનાવે છે. આવી રીતે તમારે દારૂ પીને કે કોઈ પણ જાતનું વ્યસન કરીને તમારે આવી સાધન ઉપર ક્યાંય જવું નહીં, આવી રીતે ઠેસર ઉપર જવું નહીં. જો જેમ આ સતુભાની હાલત થઈ છે
તેમ તમારી પણ હાલત ના થાય માટે ધ્યાન રાખો. તમારા પરિવારની સાવચેત માટે તમે કોઈ પણ વ્યસન કરશો નહીં. અમારા વિડીયો ગમે હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય મા જોગણી.